4 વર્ષે પૂર્વ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાસથળી ગામે પ્લોટમાં વાડ બાબતે થયેલા લડાઈમાં ઝઘડા આધેડ ઉપર 2 શખ્સોએ જીવલેણ હુમલો કરતા આધેડનું મોત નીપજ્યું હતું। આ અંગેની કેસ આજરોજ ભાવનગર અદાલતમાં ચાલી જતા અદાલતે બંને આરોપીઓ સામે હત્યાનો કેસ સાબિત માની બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી। આ બનાવની જાણવા મળેલી વિગતો મુજબ ગઈ તારીખ 26 જુલાઈના 11:30 વાગ્યાની આસપાસ આ કામમાં ફરિયાદી અલ્પેશ અરવિંદભાઈ વાઘેલાના પિતાજી મરણ જનાર અરવિંદભાઈ રાજુભાઈ વાઘેલાઓની નાની રાજસ્થળી ગામમાં આવેલા ધાર વિસ્તારમાં તેમનો પ્લોટ આવેલ હોય ત્યાં ગયેલા। તે દરમિયાન તેઓના પ્લોટની બાજુમાં રહેતા લખમણભાઈ તથા વનરાજભાઈ બંને અરવિંદભાઈ સાથે પ્લોટની વાડ બાબતે બોલાચાલી કરવા લાગેલ અને બાદમાં અરવિંદભાઈ ત્યાંથી તેના માલઢોરને પાણી પીવા માટે નાની રાજસ્થળી ગામના ધેલાપર વિસ્તારમાં આવેલા। તે દરમિયાન આ કામના આરોપીઓએ ખાજાભાઈ વલ્લભભાઈ મકવાણા, જીતીશભાઈ હિંમતભાઈ વાઘેલા હાથમાં છરી સહિતના હથિયારો લઈ આવી અરવિંદભાઈને વનરાજભાઈ તથા લખમણભાઈ સાથે થયેલા બોલાચાલીનું મન દુઃખ રાખી પ્લોટ બાબતે માથાકૂટ કરો છો તેમ કહી આ કામમાં બંને આરોપીએ મરણ જનાર જેમ ફાવે તેમ બોલાચાલી કરી અને ગાળો આપી છરી તથા લાકડી વડે આધેઘડ ઘા કરી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા અરવિંદ રાજુભાઈ વાઘેલાનું કરુણ મોત નીપજતા બનાવ હત્યા પરિણમ્યો હતો। આ ગુનો સાબિત માનીને આરોપીને તકસરીવાન ઠરાવી બંને આરોપીને આજીવન કેદની સજા અને રોકડ 10,000નો દંડ તથા જીપી એક્ટ 135 મુજબના ગુનામાં 3 માસની કેદની સજા અને રોકડ રૂપિયા 500નો દંડ અદાલતે ફટકાર્યો હતો। ફિરોજ મલેક, ભાવનગર।